ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં આજે પાછો આપણે બીજો એક નવા વિષયનો પાઠ લેવાના છે। નવા વિષય એટલે કે આપણે આ જે સ્તોત્ર છે એ સ્તોત્રનું ઉચ્ચારણ કેવી રીતે કરી શકાય, આપણે આ પાઠ કરીએ તો એમાં આપણાથી કઈ ભૂલ ન થવી જોઈએ, ખાસ કરીને ઉચ્ચારણમાં। અને એની કે એ વિષયના સત્સંગની વાત કરું તો એ છે શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્રમ। આજે જે રીતે મેં તમને હમણાં દુર્ગા સપ્તશ્લોકીનો એક પ્રેક્ટિકલ વિડીયો બનાવ્યો હતો, એનું ઉચ્ચારણ કેવી રીતે થાય આદિ આદિ, એ જ રીતે આજે હું તમને સત્સંગના માધ્યમથી શીખવાડીશ કે તમે કુંજિકા સ્તોત્રના પાઠનું ઉચ્ચારણ કેવી રીતે કરી શકો। કારણ કે જ્યારે સંસ્કૃતમાંથી હિન્દી કે હિન્દીમાંથી ગુજરાતી અથવા સંસ્કૃતમાંથી જ્યારે ગુજરાતી પાઠ ટ્રાન્સલેશન કરવામાં આવે છે ત્યારે આપણાથી અજાણતાથી અશુદ્ધિ જે રીતે છપાયેલી હોય એ જ રીતે આપણાથી ઉચ્ચારણ થાય છે અને ક્યારેક ક્યારેક એની પણ ભૂલ આપણે ભોગવતા હોઈએ છીએ। તો મારું એકમાત્ર તાત્પર્ય કે લક્ષ્ય એ છે કે તમે આવા ઉત્તમ પ્રકારના સ્તોત્રોને કેવી રીતે બોલતા શીખી શકો છો। આજનો આપણો આ જ સત્સંગ છે। જો તમને આ સત્સંગ ગમે, વિષય વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે એની શરૂઆત કરીએ। સાથે સ્પષ્ટતા એ પણ કરું છું કે અમુક જે મંત્ર કે શબ્દ હશે એ હું સંધિ વિચ્છેદ કરીને ઉચ્ચારણ કરીશ, એટલે તમે એવું પછી નહીં વિચારતા કે અહીંયા લખ્યું છે શું અને હું બોલું છું શું। હું તમને પછી અંતમાં કે ચાલુ પાઠમાં જ હું તમને જેમ કે હું કહીશ, જેમ કે અહીંયા કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ છે તો સંધિ વિચ્છેદમાં શું થશે, કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ, અર્થાત કુંજિકા સ્તોત્ર ઉત્તમ છે। એ રીતે અહીંયા ઘણા બધા છે, જેમ કે અહીંયા સ્તંભન ઉચ્ચાટન આદિકમ, સ્તંભન ઉચ્ચાટન આદિકમ, એટલે સંધિ વિચ્છેદ કરીએ તો તમને એનો અર્થ ખબર પડે કે આનું ફળ શું છે। અને સંધિ વિચ્છેદ કર્યા વગર જે શબ્દ છે સ્તંભનોચ્ચાટન આદિકમ, આવા આખા સ્તોત્રમાં ઘણી જગ્યાએ આવા પદ આવતા હોય છે। તો આપણે સીધી હવે શરૂઆત કરીએ કે આ સ્તોત્રનું ઉચ્ચારણ તમે કેવી રીતે કરી શકો છો। શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ येन મંત્ર પ્રભાવેણ ચંડી જાપઃ શુભો ભવેત ન કવચમ નાર્ગલાસ્તોત્રમ કીલકમ ન રહસ્યકમ ન સૂક્તમ નાપી ધ્યાનમ ચ ન ન્યાસો ન ચ વાર્ચનમ। કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભેત અતિ ગુહ્યતરમ દેવી દેવાનામ અપી દુર્લભમ ગોપનીયમ પ્રયત્નેન સ્વયોનિરિવ પાર્વતી મારણમ મોહનમ વશ્યમ સ્તંભનોચ્ચાટનાદિકમ પાઠ માત્રેણ સંસિદ્ધ્યેત કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ। ઓમ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ओम ग्लौं हुं क्लीं जुं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल। ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा। नमस्ते नमस्ते रुद्र रूपिण्यै नमस्ते मधुमर्दिनी नमः कैटभहारिण्यै नमस्ते महिषार्दिनी नमस्ते शुम्भहन्त्र्यै च निशुम्भासुरघातिनी जाग्रतं हि महादेवी जपं सिद्धं कुरुष्व मे। ऐंकारी सृष्टिरूपायै ह्रींकारी प्रतिपालिका क्लींकारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तुते। चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी विच्चे चाभयदा नित्यं नमस्ते मंत्ररूपिणी। धाम धीम धूम धुर्जटेः पत्नी वां वीं वुं वागधीश्वरी क्रां क्रीं क्रूं कालिका देवी शां शीं
शुं मे शुभं कुरु हुं हुं हुंकार रूपिण्यै जं 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 जम्बनादिनी ब्रां ब्रीं ब्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः अं कं चं टं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षं धिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा पां पीं पुं पार्वती पूर्णा खां खीं खुं खेचरी तथा सां सीं सुं सप्तशती देव्या मंत्र सिद्धिं कुरुष्व मे इदं तु कुंजिकास्तोत्रं मंत्र जागर्ति हेतवे अभक्ते नैव दातव्यं गोपीतं रक्ष पार्वती यस्तु कुंजिकया देवी हीनं सप्तशतीं पठेत् न तस्य जायते सिद्धिर् अरण्ये रोदनं यथा श्रीरुद्रयामले गौरीतंत्रे शिवपार्वती संवादे कुंजिकास्तोत्रम संपूर्णम दुर्गार्पणमस्तु। હવે અહીંયા ખાસ કરીને ઘણા લોકો અજાણતાથી કે કદાચ અપૂરતા જ્ઞાનના અભાવે ભૂલો કરે છે. કેવી ભૂલો કરે છે? તો કર્પૂર ગૌરમમાં શ્લોક છે ને, સહિતમ નમામીની જગ્યાએ ઘણા લોકો સરિતમ બોલે છે. આવી જ ભૂલો અહીંયા પણ કરે છે. તો કેવી ભૂલ ને ક્યાં? તો અહીંયા ભદ્રે ઉપર એક જ છે માત્રા ભદ્રે, અહીંયા ભવાન્યય બે માત્રા છે તો ભદ્રે ભવાન્યય. તો આ જે એક માત્રાનો તફાવત છે ને એમાં અર્થનો અનર્થ થાય છે. ઘણા લોકો ઉતાવળમાં ભવાન્યે બોલે, ભવાન્યે નહીં ભવાન્યય આવશે, એટલે આવી નાની નાની ભૂલો થાય. પછી અહીંયા જોઈએ તો તમને કહું, હા, સામ સીમ સુમ સસલાનો સ છે એટલે બરાબર છે, સામ સીમ સુમ સપ્તશતીમ. હવે આ જે મીંડાવાળો શ છે એની જગ્યાએ ઘણા લોકો સપ્તસતી કહે છે, પણ સતી એટલે ખબર છે આપણને સતી કોને કહેવાય, અને અહીંયા છે શતીમ. તો આ ધ્યાન રાખવું કે સ અને શ આમાં આબ જમીનનો ફેર છે. એ જ રીતે ઘણી જગ્યાએ શરૂઆતમાં મેં કીધું ને કે મેં સંધિ વિચ્છેદ કરીને શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે કદાચ કોઈને એવું ના થાય કે અહીંયા આ લખ્યું છે અને પછી હું આ બોલું છું. જેમ કે સિદ્ધિ રરણીય, હવે રણનીય નહીં પણ એને સંધિ વિચ્છેદ કરીએ શું થાય? સિદ્ધિર અરણ્ય, અરણ્ય એટલે જંગલમાં, રોદનમ્ય થાય એટલે કે રડે છે. તો આવા શબ્દોને આવા સંધિ વિચ્છેદનું બહુ ધ્યાન રાખી અને પછી જો તમે પાઠ કે આ બધું કરશો તો ભગવતીની કૃપા પ્રાપ્ત ના થાય એવું શક્ય નથી. કારણ કે આપણા પણ નામને કોઈ રિસ્પેક્ટપૂર્વક ના બોલાવે ને આપણા નામનો કોઈ અનર્થ કરી નાખે કે ગમે તે રીતે કોઈ બોલાવે આપણા નામને બોલાવીને, તો આપણને કેવું ફીલ થાય છે? તો આ તો આપણે ભગવાનનું નામ છે, ભગવતીનું નામ છે. તો આપણે ધ્યાન રાખવું. નામ સ્મરણનો મહિમા અલગ છે, ત્યાં કોઈ તર્ક વિતર્ક લોજિક નથી ચાલતા, ભાવ બધું નથી ચાલતું. અને આ સ્તોત્ર છે તો અહીંયા પણ એ ભાવ તમારે વિચારવાનો કે અહીંયા પણ કોઈ લોજિક તર્ક વિતર્ક કે બીજું કશું ચાલતું નથી. ટૂંકમાં જેવું આપણે સારી રીતે આરાધના ઉપાસના કરીશું, સ્પષ્ટ ઉચ્ચારણે, એ રીતે આપણને ફળ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થશે. મારું મૂળ લક્ષ્ય, તાત્પર્ય, ઉદ્દેશ્ય એક જ છે અને હતો અને રહેશે કે તમને હું આ સારી રીતે સ્પષ્ટ ઉચ્ચારણ કેવી રીતે થાય એ સત્સંગના માધ્યમથી શીખવાડી શકું. ને આજે મેં એક બીજો પ્રયત્ન કર્યો છે. અપેક્ષા છે કે તમને આ સ્તોત્ર ધીમે ધીમે આ રીતે તમે શીખી જશો અને બોલી પણ શકશો. તો તમે જોયું કે કેવી રીતે આપણે આ સ્તોત્રનું ઉચ્ચારણ કરી શકાય છે, કેવી રીતે એક એક શ્લોકને આપણે શીખી શકીએ કે શીખીને બોલતા પહેલાં આપણે એને પ્રોપર એનું ઉચ્ચારણ સમજીને જાણીને પછી આપણે એનો પાઠ કરીએ તો ભગવતીની કૃપા પ્રાપ્ત થાય. કારણ કે શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્ર એટલે એક કુંજિકાનો અર્થ એવો થાય ગુજરાતીમાં ચાવી, એક એવી ચાવી કે જે જીવનના દુઃખ, દરિદ્રતા કે સમસ્યા કે શંકા કે જેટલા પણ કષ્ટ જીવનના છે એ કષ્ટરૂપી તાળાને ખોલવાનું જો કોઈ કામ કરી શકે છે તો એ છે આ શ્રી સિદ્ધ કુંજિકા સ્તોત્રમ. ખૂબ જ જલ્દી પાછા નવા આવા જ કોઈ વિષય વિડીયો સાથે આપણે સત્સંગ કરીશું. છતાં પણ જો તમારા મનમાં કોઈ એવું હોય કે તમારે આ સ્તોત્ર બોલતા શીખવું છે તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય મને જણાવજો. હું પ્રયત્ન કરીશ જલ્દીથી જલ્દી એ સ્તોત્રનું ઉચ્ચારણ કેવી રીતે થાય એવો આ જ રીતે પ્રેક્ટિકલ વિડીયો બનાવવાની. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.